એક વખતની વાત છે, પાલનપુર શહેરમાં આવેલું મફતપુરા નામનું એક નાનું ગામ હતું, જ્યાં બે ભાઈઓ રહેતા હતા, મહેશ ગેલોત અને તેનો નાનો ભાઈ પરેશ ગેલોત. બંને ભાઈઓ વચ્ચે બહુ પ્રેમ હતો, પણ સ્વભાવમાં થોડી ફરક હતી. મહેશ શાંત, વિચારશીલ અને જવાબદાર હતો, જ્યારે પરેશ ચંચળ, હસમુખો અને થોડો શરારતી હતો. તેમના ગામમાં દર વર્ષે મેલડી માતાજીનો ભવ્ય મેળો લાગતો. આખું ગામ રંગીન દીવડાઓથી ઝગમગી ઉઠતું, ઢોલ નગારા વાગતા અને લોકો ભક્તિમાં લીન થઈ જતા. આ મેળો બંને ભાઈઓ માટે વર્ષનો સૌથી ખાસ સમય હતો. એક વર્ષે મેલડીના મેળા પહેલા ગામમાં અચાનક એક મુશ્કેલી આવી. ગામનો જૂનો કૂવો સુકાઈ ગયો. પાણી વગર ગામવાસીઓ મુશ્કેલીમાં આવી ગયા. બધાને ચિંતા થવા લાગી કે મેળો કેવી રીતે ઉજવાશે. મહેશે કહ્યું, આ વખતે આપણે માત્ર મજા કરવા નહીં, પણ ગામ માટે કંઈક કરવું જોઈએ. પરેશે હસતાં કહ્યું, પણ આપણે શું કરી શકીએ? મહેશે વિચાર કર્યો અને કહ્યું, ચાલ, નજીકના જંગલમાં જે જૂનો તળાવ છે, એને સાફ કરીએ. જો પાણી આવી જાય તો ગામનો પ્રશ્ન ઉકેલાઈ જશે. બીજા દિવસે સવારે બંને ભાઈઓ કામે લાગી ગયા. શરૂઆતમાં કોઈએ ધ્યાન આપ્યું નહીં, પણ જ્યારે લોકો જોયું કે બે ભાઈઓ ખંતથી કામ કરી રહ્યા છે, ત્યારે ધીમે ધીમે ગામના બીજા લોકો પણ જોડાતા ગયા. દિવસો સુધી મહેનત કર્યા પછી આખરે તળાવમાં ફરી પાણી ભરાવા લાગ્યું. ગામમાં ખુશીની લહેર ફરી વળી. મેલડીનો મેળો ફરીથી ધામધૂમથી ઉજવાયો. મેળા દિવસે ગામના વડીલે બંને ભાઈઓને બોલાવ્યા અને કહ્યું, આ વર્ષે મેલડી માતાજીનો સાચો આશીર્વાદ તો તમે બંને છો. તમે શીખવ્યું કે ભક્તિ માત્ર પૂજા નથી, પણ સેવા પણ છે. પરેશે મહેશ તરફ જોઈને કહ્યું, ભાઈ, આ વખતે મેં સાચું શીખ્યું, મજા કરતાં પણ મોટું કામ હોય છે, બીજાની મદદ કરવી. મહેશ સ્મિત કરીને બોલ્યો, અને એમાં જ સાચો આનંદ છે. ત્યારથી મફતપુરા ગામમાં મહેશ અને પરેશની વાર્તા પ્રેરણારૂપ બની ગઈ. લોકો તેમને માત્ર ભાઈઓ તરીકે નહીં, પણ સચ્ચા સેવકો તરીકે ઓળખવા લાગ્યા. શીખ, સાચી ભક્તિ એ સેવા અને સહકારમાં છે.